નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ. નમસ્કાર દર્શક મિત્રો, ફરીથી એકવાર જીટીએનના ચેનલના સમિયાણે કાર્યક્રમનું નામ છે મારે તમને મળવું છે. સૌ દર્શક મિત્રોની વચ્ચે આજે એક સરસ મજાના મહેમાન કવિ આપણી વચ્ચે ઉપસ્થિત છે. પણ એમને પ્રસ્તુત કરતા પહેલા આપણી આ સફર છે એ કવિતાની સફર છે, શબ્દોની સફર છે. શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ભાઈ બહેનના સ્નેહના પ્રતીક સમૂહ રક્ષાબંધનનું પર્વ હમણાં જ ઉજવાઈ ગયું. ત્યારે વાત કરીએ એના સ્નેહની, વાત કરીએ એની ઉર્મિઓની, શબ્દોની, તો સૌપ્રથમ આપ સૌની વચ્ચે મજરૂહ સુલતાનપુરીનો એક શેર વહેતો મૂકીને આપણે આ કાર્યક્રમની સરસ મજાની શરૂઆત કરવી છે. પણ એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને ફરીથી એકવાર અનુરોધ છે, જો આપણી ચેનલને લાઈક ન કરી હોય, સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેશો. તો मैं अकेला ही चला था जानिबे मंजिल मगर, मैं अकेला ही चला था जानिबे मंजिल मगर, लोग साथ आते गए और कारवा बनता गया. આ સતત આપણો બીજો મણકો છે ને કવિઓ સાથે જોડાતા રહ્યા છે અને સરસ કવિતાઓનો દોર ચાલી રહ્યો છે. ત્યારે આજે પણ એક સરસ મજાના કવિ આપણી વચ્ચે ઉપસ્થિત છે. પંચમહાલની જમીનના એક સરસ મજાના સર્જક છે. આમ એ રહસ્યનો પડદો એમની કવિતાઓથી જ ખુલે તો એની મજા કંઈક અલગ જ રહેશે. પણ આપ સૌને ફરી એકવાર યાદ કરાવી દઉં, જો આપે આ ચેનલ ફરીથી કહું છું, જો આપ સૌ મિત્રોએ આ ચેનલને હજુ લાઈક ન કરી હોય, સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરીશું. કાર્યક્રમનું નામ છે મારે તમને મળવું છે. તો આજે જે કવિ આપણી વચ્ચે ઉપસ્થિત છે તેઓ પ્રોફેસર છે સિંગવડ કોલેજની અંદર અને સંસ્કૃતના અંદર સરસ મજાનું કામ કરી રહ્યા છે. સાથે સાથે એક ઉમદા સાહિત્યકાર છે, સરસ મજાની કવિતાઓ કરે છે. સંસ્કૃતમાં એક સરસ મજાની સંસ્થા સાથે જોડાયેલા પણ છે. એનો વિસ્તૃત પરિચય વચ્ચે વચ્ચે હું આપ સૌને આપતો જ રહેવાનો છું. અને એ કવિનું નામ છે ડૉક્ટર મહેશ પટેલ. તો સ્વાગત છે મહેશભાઈ આપનું. નમસ્કાર. જી બિલકુલ બિલકુલ. તો એક સરસ મજાની કવિતા સાથે આપણે એમને સૌપ્રથમ પ્રસ્તુત કરીએ અને હું ડૉક્ટર મહેશ પટેલને એમની ઓળખ એમના શબ્દો દ્વારા આપની સૌની વચ્ચે વહેતી મૂકવા માંગુ છું. ત્યારે ડૉક્ટર મહેશ પટેલને અનુરોધ છે કે સૌપ્રથમ પોતાની ગમતી એક રચના આપની વચ્ચે વહેતી મૂકે. જી મોહસિનભાઈ, જી. મારી ગમતી એક રચના દર્શક મિત્રો સુધી પહોંચાડવા અને એનું ભાવાર્થ, એમ એ કવિતામાં રહેલું તત્વ આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું. બિલકુલ બિલકુલ. ગઝલ છે. સ્વાગત. ખુશીઓને એમ જાશો આપી શકો તો આપો. ક્યાં વાત છે. ખુશીઓને એમ જાશો આપી શકો તો આપો, કોઈ નિરાશ ને દિલાસો આપી શકો તો આપો. વાહ. ખુશીઓને એમ જાશો આપી શકો તો આપો, કોઈ નિરાશ ને દિલાસો આપી શકો તો આપો. ને કાગળના ફૂલમાંથી ચોરી થઈ છે જેની, કે કાગળના ફૂલમાંથી ચોરી થઈ છે જેની, એ સુગંધનો ખુલાસો આપી શકો તો આપો. ક્યાં વાત છે. બહુ અચ્છા. ને શેર છે કે એના હાથથી ફેંકાય પછી બને શું જુઓ. એના હાથથી ફેંકાય પછી બને શું જુઓ, આ દ્રૌપદીને પાસો આપી શકો તો આપો. આ દ્રૌપદીને પાસો આપી શકો તો આપો. ને એથી વધીને ઈચ્છા બીજી કશીય નથી. એથી વધીને ઈચ્છા બીજી કશીય નથી, આંખોમાં રાતવાસો આપી શકો તો આપો. અને છેલ્લો શેર છે. જી. મારી આ ખુશીઓમાં હિસ્સો તમારો ક્યાં. મારી આ ખુશીઓમાં હિસ્સો તમારો ક્યાં, આ વાતનો ખુલાસો આપી શકો તો આપો. કોઈ નિરાશ ને દિલાસો આપી શકો તો આપો. વાહ, ક્યાં વાત છે. કોઈ દિલાસો આપવાની વાત કરે છે ને ઝાંસો આપી શકો તો આપો. સરસ મજાના રદીફ સાથેની આ એક સરસ ગઝલ એમને આપણી વચ્ચે મૂકી છે. અને મને એમનો ટ્રેડમાર્ક શેર આ સમયે હંમેશા ગમતો રહ્યો છે અને આખા પંચમહાલનું કદાચ કોઈ ભાગ્ય જેવું સર્જક હશે કે જે આ શેરથી કદાચ જાણીતો ન હોય. સૌના હૃદયમાં વસી ગયેલો આ એમનો સરસ મજાનો ટ્રેડમાર્ક શેર છે. એ એમની પરિપક્વ કલમની તાકાત આપણને સૌની વચ્ચે પ્રમાણ આપવા માટે પૂરતું છે. એ શેર છે કે હું કઠણ પથ્થર રહ્યો ને તું બરફ થઈ પીગળી ગઈ. કે હું કઠણ પથ્થર રહ્યો ને તું બરફ થઈ પીગળી ગઈ, એટલે હું ત્યાં જ છું
ને તું નદી થઈ નીકળી ગઈ. ક્યાં શું કેટલો સરસ મજાનો છે. નદી થઈને નીકળી જવાની વાત. હું કઠણ પથ્થર રહ્યો ને તું બરફ થઈ પીગળી જઈ. તો આ રીતની લાગણીઓ, આ રીતની ઉર્મિઓ જેમની કવિતાઓમાં સરસ રીતે ઝીલાય છે, સરસ રીતે આપણી વચ્ચે વહેંચાય છે, એવા સરસ મજાના કવિ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આપણે સૌપ્રથમ એમને પ્રશ્ન પૂછીએ કે તમારા મત પ્રમાણે અથવા તમારે અનુલક્ષીને કવિતા એટલે શું? તમે કવિતાને કઈ રીતે ગણો છો પોતાના જીવનમાં? કવિતા વિશેનું મારું કદાચ ચિંતન એવું શક્ય બને બિલકુલ કે કોઈ પ્રૌઢ સર્જક જેટલું પરિપક્વ ન હોય, પરંતુ હું કવિતાને જે રીતે સમજ્યો છું એ વાત તમારી સામે રજૂ કરવા માંગુ છું. બિલકુલ. કવિતા એટલે એવો શબ્દ જે સર્જકના ભીતરે પડેલી ઉર્મિઓને, લાગણીઓને, વેદનાઓ, સંવેદનાઓને, એના દુનિયા સાથેના તાદાત્મ્યને પ્રગટ કરનારું એક સાધન. ક્યાં વાત છે. કવિતા દ્વારા આ બધા જ ભાવો એક સર્જક એના શબ્દો રૂપે પ્રગટ કરતો હોય છે અને એને જ આપણે કાવ્ય તત્વ તરીકે અથવા કવિતા તરીકે ઓળખતા હોઈએ છીએ. બસ આનાથી વધારે કદાચ કવિતા વિશેનું કોઈ ચિંતન હોય એ હું મારા સ્તર પર કવિતા વિશે આટલું ચિંતન કરું છું. ક્યાં વાત છે. એટલે કવિતા કરવી એ કંઈ સરળ પ્રક્રિયા નથી. કવિતા કરવી એ ઘણો સઘન વિષય છે. એમની કવિતાઓમાં, એમના કલ્પનાઓની અંદર એમની જે ગઝલ માટેની એમની જે વિચાર શૈલી છે, જે પ્રસ્તુત કરવાની શૈલી છે, જે કાફિયાઓનો ઉપયોગ પ્રયોજન થાય, જે વિચાર બીજ એમની કવિતાઓમાંથી મળે છે, એ બધાની વચ્ચે એમની ઉર્મિ રીતે ઝીલાતી હોય છે. એક શેર મહેશભાઈ એવી રીતે મેં લખ્યો તો એના છે કે લખું છું, ભૂસું છું, ફરીથી લખું છું. ક્યાં વાત કે લખું છું, ભૂસું છું, ફરીથી લખું છું, કલમથી નહીં હું છરીથી લખું છું. વાહ, ક્યાં વાત. એટલે આ કવિતાઓ એવી રીતે આગળ વધતી હોય છે, આવી પીડાઓમાંથી પસાર થતી હોય છે અને ત્યારે સમાજને ફળદાયી બનતી હોય છે. ત્યારે ફરીથી એકવાર મહેશભાઈને અનુરોધ છે કે તેઓ પોતાની બે રચનાઓ આપણને સંભળાવે. એક ગઝલ છે. જી, સ્વાગત. ચાલવાનું બે જ ડગલા દોડતા વર્ષો થયા. ચાલવાનું બે જ ડગલા દોડતા વર્ષો થયા, માત્ર તારા હાથ સુધી પહોંચતા વર્ષો થયા. ક્યાં વાત. ને જિંદગી આખી સતત ગોખ્યા કર્યું. જિંદગી આખી સતત ગોખ્યા કર્યું. સામ સામે તો હતા પણ બોલતા વર્ષો થયા. વાહ વાહ વાહ. એ શેર છે કે એક મૂર્તિ પ્રેમની મેં પણ ઘડી હતી આમ તો. એક મૂર્તિ પ્રેમની મેં પણ ઘડી હતી આમ તો, માત્ર ભીની લાગણી કંડારતા વર્ષો થયા. ને આયનાની જેમ મારા હાથથી છૂટ્યા પછી, આયનાની જેમ મારા હાથથી છૂટ્યા પછી કંઈક સંબંધો ફરીથી સાંધતા વર્ષો થયા. ને જિંદગીમાં ક્યાંક પૂરી થઈ ગયેલી વાર્તા. જિંદગીમાં ક્યાંક પૂરી થઈ ગયેલી વાર્તા યાદ આવી એક ક્ષણ વાગોળતા વર્ષો થયા. માત્ર તારા હાથ સુધી પહોંચતા વર્ષો થયા, ને સામ સામે તો હતા પણ બોલતા વર્ષો થયા. ક્યાં વાત છે. બહુ અચ્છે. વાહ. એક બીજી ગઝલ છે. બિલકુલ. રિક્તતા શું છે, મનુષ્યના જીવનમાં રિક્તતા શું છે, એ રિક્તતાને થોડી અભિવ્યક્ત કરવાનો આમાં પ્રયાસ છે. બિલકુલ. તો ગઝલ છે. એકલી ગાતી રહે છે રિક્તતા. એકલી ગાતી રહે છે રિક્તતા, ને એમ દેખાતી રહે છે રિક્તતા. એકલી ગાતી રહે છે રિક્તતા, ને એમ દેખાતી રહે છે રિક્તતા, ને ક્યાંક એ પકવાન થઈ પૂરાઈ ગઈ. ક્યાંક એ પકવાન થઈ પૂરાઈ ગઈ, ને ક્યાંક રંધાતી રહે છે રિક્તતા. ક્યાંક એ પકવાન થઈ પૂરાઈ ગઈ, ને ક્યાંક રંધાતી રહે છે રિક્તતા. ને કોઈને શું મોં બતાવે એટલે, ને કોઈને શું મોં બતાવે એટલે આમ સંતાતી રહે છે રિક્તતા. કોઈને શું મોં બતાવે એટલે આમ સંતાતી રહે છે રિક્તતા. ને વેદના તો સાવ એની એ જ છે. કે વેદના તો સાવ એની એ જ છે, ફક્ત બદલાતી રહે છે રિક્તતા. ને છેલ્લો શેર છે કે રોજ એને પૂરવાની એ છતાં, રોજ
એને પૂરવાની એ છતાં રોજ સર્જાતી રહે છે રિક્તતા વાહ ને વાહ, વાહ. એકલી ગાતી રહે છે રિક્તતા હમ. એમ દેખાતી રહે છે રિક્તતા. ક્યા વાત હે, બહુ સરસ. રિક્તતા અને વર્ષો બે રદીફ સાથેની અમને એક સરસ મજાની બે ગઝલો આપણી વચ્ચે મહેશભાઈએ મૂકી છે અને બંનેમાં સરસ મજાના કલ્પનો આપણી વચ્ચે એમણે મૂક્યા છે. સરસ મજાના ભાવ, વિચાર, બીજ બધું આપણને અહીં આનંદ કરાવી જાય એવી ઘટનાઓમાંથી આપણે સૌ પસાર થઈ રહ્યા છે. ત્યારે સ્નેહી પરમારને આ તબક્કે યાદ કરીને એ વાત કરવા, કારણ કે અત્યારનો જે માહોલ છે, જે રીતે જીટીએનના સમિયાણી મહેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે અને પોતાની કવિતાનો અજવાસ પાથરી રહ્યા છે, ત્યારે આપણને જીટીએન વતીથી એમ કહેવાનું અમને મન થાય કે ઉઠી લોબાનની ખુશ્બુ શરૂ થયા જાપ મારામાં. ક્યાં વાત હે. કે ઉઠી લોબાનની ખુશ્બુ શરૂ થયા જાપ મારામાં, મૂકીને સાથિયા પર પગ પધાર્યા હાપ મારામાં. ક્યાં વાત હે. ને તમે થડકારવશ થિરકાટવશ હળવે રહી અડક્યા. આપણને અડકી રહ્યા છે એમના શબ્દો દ્વારા, એમની ઉર્મિઓ દ્વારા, આપણને સૌને એમનો સ્પર્શ થઈ રહ્યો છે. ત્યારે આપણને એવું કહેવાનું ગમે છે અહીંયા કે તમે થડકારવશ થિરકાટવશ હળવે રહી અડક્યા, છનન છન છન તથા થઈ થઈ થયા આલાપ મારામાં. વાહ. તો ઉઠી લોબાનની ખુશ્બુ શરૂ થયા જાપ મારામાં. તો આ શબ્દોના લોબાન અને શબ્દોના જાપની આપણી સફરને આપણે આગળ વધારી અને મહેશભાઈને ફરી એકવાર પૂછીએ કે એવું એક સરસ મજાના ઉત્તમ શિક્ષક છે અને શિક્ષણની કામગીરીના દરમિયાન એમને ઘણા એવોર્ડ પ્રાપ્ત થયા છે. રોટરી ક્લબ દ્વારા પણ એમની શિક્ષણની પ્રવૃત્તિઓને લઈને એમનું સન્માન કરવામાં આવ્યું છે. તો એવા સરસ મજાના સર્જક આપણી વચ્ચે છે. તો બાળકોને કવિતા તરફ દોરવા માટેના તમારા શું પ્રયાસો રહ્યા છે એ અમને સૌને જાણવાનું ગમશે. બહુ સાચી અને સારી વાત કરી મોહસિનભાઈ. બિલકુલ. આમ તો અત્યારે હું છેલ્લા 10 વર્ષથી કોલેજમાં અધ્યાપક છું અને એનએસએસ સંભાળી રહ્યો છું. એટલે એનએસએસ અને સાહિત્યને જોડવાનો એક મારો પ્રયાસ રહ્યો છે. અમારા એનએસએસના શિબિરોમાં અમે અનેકવાર રાત્રિ કાર્યક્રમોમાં મુશાયરાઓનું આયોજન કર્યું છે. અને મુશાયરાઓ એટલે માત્ર બાળકો પૂરતા નહીં, પરંતુ ગામના ચોકમાં ગામના અબાલ વૃદ્ધ લોકો બેઠા હોય અને એમની વચ્ચે જ્યારે કવિતા વહેતી થતી હોય તો સાવ અજ્ઞાની તો ન કહી શકાય, પણ સાવ અભણ પ્રજા કવિતાના સ્પંદનોને કેવી રીતે ઝીલતી હોય છે એ દ્રશ્યો મેં જોયા છે. તો સમાજના છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી કવિતાને એ રીતે પહોંચાડવાનો એક પ્રયાસ મેં એ રીતે કર્યો છે. એ સિવાય અમે ગ્રામ મુશાયરાઓ કરતા હોઈએ છીએ કે ગામના ચોકમાં લોકોની વચ્ચે, પ્રાથમિક શાળાઓમાં પણ કવિતાને લઈ જવી, મુશાયરાઓ યોજવા અને સ્થાનિક કવિઓને પણ એમાં સ્થાન આપવું, એમાં તક આપવી કે જેથી કરીને એ લોકો પણ એમનો ઉત્સાહ વધે અને એમને પણ એક મંચની પ્રાપ્તિ થાય. તો એ રીતે કવિને ઉજાગર કરવાનો, કવિતાને ઉજાગર કરવાનો અને શબ્દને ઉજાગર કરવાનો એક પ્રયત્ન હું હંમેશા કરતો રહ્યો છું. એ સિવાય પણ એક સ્પંદન ફાઉન્ડેશન જે ગોધરામાં લગભગ બધાના મોં ઉપર એનું નામ હોય છે અને જે નવા સર્જકો છે એ તો સ્પંદનથી ખૂબ પરિચિત છે. તો એ સ્પંદનની પ્રવૃત્તિઓ સાથે હું સતત જોડાયેલો રહ્યો છું. નવોદિત કવિઓને મંચ મળે, એમની કવિતામાં શબ્દના અજવાળા પ્રગટે માટે સતત આ સ્પંદન ફાઉન્ડેશન કાર્યરત રહ્યું છે. આપ પણ એમાંના એક સભ્ય છો, એટલે એનાથી આપ પણ પરિચિત છો. તો આ બધી પ્રવૃત્તિઓથી કુલ મળીને આપણે કાવ્યની અને શબ્દની જે સેવા છે કરવાનો હંમેશા પ્રયત્ન કરતા રહ્યા છીએ, જે અત્યાર સુધી ચાલુ છે. ક્યાં વાત હે. તો આ સાથે એ પણ વાત મહેશભાઈએ કરી કે કવિતા સાથે એમને કેટલું કવિતા સાથે એમને કેવો નાતો કેવો સરસ મજાનો રહ્યો છે અને કેવી રીતે બાળકોની અંદર એમણે શબ્દમાં પ્રાણ પૂર્યા છે, શબ્દો વાવ્યા છે અને એમના થકી ઘણા બધા જે વિદ્યાર્થીઓ છે સરસ લખતા પણ થયા છે, એ આપણે જોયા છે. અને આ વસ્તુ એ જ સાબિત કરે છે કે એક દીવાથી બીજો દીવો પ્રગટતો હોય છે. આ અજવાળાના ગુણાકારો કરવાની ઘટના છે. તો આમ કવિતા સામાન્ય રીતે એવી બાબત નથી કે જે કોઈને શીખવી શકાય. કવિતા રક્તમાં વહેતી પ્રક્રિયા છે, પરંતુ તમે કોઈ પણ વ્યક્તિને એનું ફોર્મેટ અવશ્ય શીખવી શકો છો. ઘણીવાર સારા સર્જકો સારું સર્જન નથી કરી શકતા અને કદાચ એની ઉણપ, એની પાછળનું કારણ એ ફોર્મેટ રહેતું હોય છે. અને આ ફોર્મેટ શીખવાનું સરસ મજાનું કામ
ડૉક્ટર મહેશભાઈ કરે છે. મને આનંદ છે કે એમની સાથે સ્પંદનમાં પણ સાથે કામ કરી રહ્યો છું. અને સ્પંદનમાં પણ ઘણા મિત્રો આવી રીતે સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે. તો આપ સૌ આ માધ્યમ દ્વારા ફરીથી એકવાર આપ સૌને પણ અનુરોધ છે, અગર આપ કાવ્યમાં રસ ધરાવો છો, કવિતામાં રસ ધરાવો છો, સાહિત્યમાં રસ ધરાવો છો, તો સ્પંદનમાં અવશ્ય જોડાઈ શકો છો. તો ફરી એકવાર મહેશભાઈને અનુરોધ કરીએ કે એમની સરસ મજાની એક બીજી બે ગઝલો આપણને સંભળાવે. મોસીનભાઈ ગઝલ છે બિલકુલ. કે જ્યાં વિહગ્ન હોય એ આકાશનો હિસ્સો નથી. ક્ષમા કરશો. જ્યાં વિહગ્ન હોય એ આકાશનો કિસ્સો નથી. જ્યાં વિહગ્ન હોય એ આકાશનો કિસ્સો નથી. હું સપાટી પર ઉગેલા ઘાસનો કિસ્સો નથી. ક્યાં વાત હે. કે જ્યાં આકાશ ન હોય, જ્યાં વિહગ્ન હોય એ આકાશનો કિસ્સો નથી, ને હું સપાટી પર ઉગેલા ઘાસનો કિસ્સો નથી, ને હું હયાતીના કશાય આવરણથી પર નથી, પણ હું હયાતીના કશાય આવરણથી પર નથી, પણ આવ જા કરતા રહે એ શ્વાસનો કિસ્સો નથી. ને બંધ આંખોની હવે આ કેદ પણ ગમતી નથી. બંધ આંખોની હવે આ કેદ પણ ગમતી નથી, ને સાંકળોમાં કેદ એ અજવાસનો કિસ્સો નથી. ને શેર છે મોસીનભાઈ. જી બિલકુલ. કે તું કહે તો હું સળગતા સૂર્યને પણ પી શકું. તું કહે તો હું સળગતા સૂર્યને પણ પી શકું. ફક્ત તારી આંખની ભીનાશનો કિસ્સો નથી. વાહ. તું કહે તો હું સળગતા સૂર્યને પણ પી શકું. ફક્ત તારી આંખની ભીનાશનો કિસ્સો નથી. ને છેલ્લો શેર છે કે હું ભલે ને કોઈ મૃગજળની તરસનું સ્વપ્ન છું. કે હું ભલે ને કોઈ મૃગજળની તરસનું સ્વપ્ન છું, ને એ છતાં તરસ્યા હરણની પ્યાસનો કિસ્સો નથી. હું સપાટી પર ઉગેલા ઘાસનો કિસ્સો નથી. તો ખુમારીથી તરબતર સરસ મજાની ગઝલ મહેશભાઈ આપણને સંભળાવી. કિસ્સો નથી રદીફ સાથેની સરસ મજાની ગઝલ. અને ખુમારીથી તરબતરની વાત કરી ત્યારે આપણને બરોડાના શાયર ખલીલભાઈની આપણે વાત કરી. એ પણ કંઈક આવી જ ખુમારીની વાત કરે છે. એ કહે છે કે કોઈના પગલામાં ડગ ભરતો નથી, કોઈના પગલામાં ડગ ભરતો નથી, હું મને ખુદને અનુસરતો નથી. અને શ્વાસ પર જીવી રહ્યો છું એ છતાં, શ્વાસ પર જીવી રહ્યો છું એ છતાં હું ભરોસો શ્વાસનો કરતો નથી. એટલે આ ખુમારી કવિઓમાં હોય છે, અને એવી ખુમારી ઝીલાય છે મહેશભાઈની ગઝલની અંદર. એટલે હું કિસ્સો નથી એમ કે, એટલે આ કિસ્સો નથી, અને ત્યાંથી વાત હું ભરોસો શ્વાસનો કરતો નથી. એટલે આવું કામ કવિઓ જ કરી શકે, જે શ્વાસ પર હું ભરોસો ન કરે. આ કોઈ સામાન્ય માણસના બસની વાત નથી. આવી અજીબો ગરીબ અને આવી હિંમતભરા સાહસ માત્ર કવિઓ જ કરતા હોય છે. એમ કહું તો અતિશયોક્તિ નથી. તો આવા સરસ મજાના શાયરો આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો મને એમને પૂછવાનું ગમે કે આપણી પહેલી કવિતા આપણે ક્યારે લખી, અને કવિતા લખવા માટેનું વાતાવરણ એ વખતનું કેવું હતું તમારું, એ વિશે થોડી વાત કરો. બહુ સરસ પ્રશ્ન કર્યો મોસીનભાઈ. જી. કવિતા લખવાની શરૂઆત કેવી રીતે થઈ? તો ઘણા વર્ષોના અતીતમાં જવું પડે જી એવી સ્થિતિ છે. કવિતાની સમજ કદાચ એ સમય નહોતી એમ કહું તો ચાલે, પરંતુ જ્યારે કોલેજ કાળ હતો, કોલેજમાં અભ્યાસ કરતો હતો, ત્યારે કવિતાઓની શરૂઆત થઈ લખવાની. મને બરાબર યાદ છે કે અમારી કોલેજમાં ઘણા મુશાયરા યોજાય. વિનોદ ગાંધી, જયેન્દ્ર શેકડીવાલા અને બીજા અનેક ઊંચા ગજાના કવિઓની કવિતાઓ અમે સાંભળતા. અને એ કવિતાઓ સાંભળીને અમારામાં પણ એ સમયે એક એવો ઉત્સાહ આવતો કે અમે પણ એક કવિતા કરીએ, અમે પણ એક કવિતા કરીએ. અને એમ કરતા જોડકણા કરવાની શરૂઆત થઈ હતી. અને મને બરાબર યાદ છે કે મેં શરૂઆતમાં જ્યારે એક નાનું મુક્તક જેવી કવિતા લખી હતી, કદાચ એ કોઈ કવિતાના સ્વરૂપમાં હશે કે કેમ, પરંતુ મને એ દર્શક મિત્રોને સંભળાવી ગમશે. મોશીનભાઈ, કે ન ભૂલી શકું યાદ રાખી શકું ના, ના ભૂલી શકું યાદ રાખી શકું ના, અને એમને કંઈ બતાવી શકું ના. બધીએ સ્થિતિઓ છે કંઈક આવી, પૂછીએ શકું ના ને પૂછાવી શકું ના. આવા એક મુક્તક સાથે મારા
કવિતાના જીવનનો આરંભ થયો અને એના પછી મારો સૌથી પ્રથમ સંપર્ક શ્યામસુંદર રખિયાણા સાહેબ સાથે, જે હું જોડકણા કરતો, જે પણ કંઈ લખતો એ રખિયાણા સાહેબને બતાવતો. ત્યારબાદ રિષભ મહેતા સાહેબ, ડૉક્ટર કુમાર જૈમિની શાસ્ત્રી સાહેબ, આ બધાના સથવારે ચાલીને આ બધા જ ગુરુઓની આંગળી પકડીને કવિતાની સમજ ધીમે ધીમે કેળવાતી ગઈ. અને એમ કરતા આજે કદાચ કવિતા લખી શકું છું, કવિતામાં ડગ માંડી શકું છું એમ હું કહી શકું છું. મને બરાબર યાદ છે કે કેટલાક એવા પ્રસંગો પણ બન્યા કે જે પ્રસંગોના કારણે કવિતાઓ લખાઈ હોય. મારા અભ્યાસકાળનો એક આવો એક પ્રસંગ મને કહેવો ગમશે કે હું બીએડમાં અભ્યાસ કરું એ સમયે મારે નિયમિત ગોધરાથી બસમાં બેસીને મારા ઘરે જવાનું થાય. તો એક ચોમાસાની સાંજે એક બસમાં હું બેઠો અને બિલકુલ મારી બાજુમાં લગોલગ એક બીજી બસ આવીને ઊભી રહી અને એમાંથી કોઈ એક, અત્યારે તો મારે બેન કહેવા પડે, એક બેન બારીમાંથી એમણે મારા તરફ જોયું. પણ દુર્ભાગ્ય એવું મોહસિનભાઈ કે મારી આગળ મારો એક મિત્ર બેઠો, મારી પાછળ મારો એક બીજો મિત્ર બેઠો, બંને તરફ એમણે દૃષ્ટિપાત કર્યો અને મારા સામુ કદાચ જોવાની તૈયારીમાં જ હશે અને બસ ઉપડી ગઈ. અને આ જે ઘટના છે એના ઉપર એક કવિતા મને સ્ફુરી કે આપણી વચ્ચે ગજબ અંતર રહ્યું પડદો રહ્યો, આપણી વચ્ચે ગજબ અંતર રહ્યું પડદો રહ્યો, આપના હોઠો સુધી પહોંચ્યો છતાં પ્યાસો રહ્યો, ને કેટલા લુચ્ચા હતા તારી નજરના વાદળો, કે કેટલા લુચ્ચા હતા તારી નજરના વાદળો, આમ વરસ્યા તેમ વરસ્યા માત્ર હું કોરો રહ્યો. ક્યાં વાત. તો આ રીતે પણ ક્યારેક કવિતાઓ લખાઈ છે, એટલે મારે એકદમ સ્વાભાવિકપણે આ વાતનો પણ સ્વીકાર કરવો પડે. એટલે સરસ મજાની વાત મહેશભાઈ કરે છે. કવિતા કેવી કઈ જગ્યાએથી જન્મે છે? તમને એમ થાય કે કવિતા બસમાંથી પણ જન્મી શકે, કવિતા રેલવેમાંથી જન્મી શકે, નાનકડી કોઈ ઘટનામાંથી કવિતા થઈ શકે છે. પણ એ કવિતા જ્યારે જન્મ લેતી હોય છે ત્યારે એની પાછળ મૂળભૂત કારણ હોય છે એની ઉર્મિઓ. અને કવિ એકમાત્ર એવું પ્રાણી છે કે જે દરેકની ઉર્મિઓને જીવતું હોય છે. આપણે વ્યક્તિ તો પોતાની ઉર્મિઓ જીવતા જ હોઈએ છીએ, આપણે એને અનુભવતા હોઈએ છીએ, પરંતુ કવિ જ્યારે કવિ કર્મ કરે છે ત્યારે દરેકની પીડામાંથી પસાર થાય છે, દરેકના આનંદની મોજ લે છે, પછી એને શબ્દોમાં ઢાળે છે અને પછી સરસ સ્વરૂપે આપણી વચ્ચે કવિતા સ્વરૂપે આપણે મૂકતા હોય છે. તો એવા સરસ મજાના કવિ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ને ફરી એકવાર એમના વિશે તમને વાત એ પણ જણાવું કે સંસ્કૃતમાં પણ એક સરસ મજાનું કામ કરે છે. સંસ્કૃત ભારતી નામની સંસ્થા છે, NGO છે, જે સંસ્કૃત ભાષાના સંવર્ધનનું કામ કરે છે. ત્યારે એમાં પણ ખૂબ ઉમદા કામ કરી રહ્યા છે. પંચમહાલમાં એક સરસ મજાનું એમણે આ સંસ્થા, જે સંસ્કૃત ભારતી સંસ્થા છે એની સાથે જોડાઈને સંસ્કૃતના સંવર્ધનનું સરસ મજાનું કામ વહેતું કર્યું છે. ત્યારે સંસ્કૃત જે વિષય છે, જે સંસ્કૃત જે ભાષા છે, એનું કવિતા સાથેનું અનુસંધાન બાળકો સાથે, તથા તમે એને કઈ રીતે જુઓ છો? બિલકુલ, આ એક ખૂબ મહત્વનો અને ખૂબ સારો પ્રશ્ન મોહસિનભાઈ આપે કર્યો. આમ મૂળ જોવા જઈએ તો કાવ્યશાસ્ત્ર એ મૂળ સંસ્કૃત પરંપરામાંથી આવેલું છે. ગઝલનો જે આખો પ્રકાર છે એ સંસ્કૃતના કાવ્ય પરંપરામાં આવતો નથી, એના કરતાં સાવ ભિન્ન છે. પણ કાવ્યના તત્વને સમજવામાં સંસ્કૃતના જે કાવ્યશાસ્ત્ર છે, સંસ્કૃતના અલંકારિકો છે, તેમનો જે પ્રયાસ છે તે ખૂબ અસાધારણ, અદ્વિતીય કહી શકાય એવો છે. અને એના કારણે કવિતાના અંતઃસત્વને સમજવાની, એને જાણવાની, એને માણવાની, એના ધ્વનિ સુધી, એના હાર્દ સુધી પહોંચવાની એક ક્ષમતા કદાચ વ્યક્તિમાં આવતી હોય છે. અને હું એવું સમજુ છું કે આ સંસ્કૃત ભાષાના અભ્યાસના કારણે હું કવિતાને થોડી સમજતો થયો છું. ક્યાં વાત. બીજું કે ઘણીવાર આપણે જોઈએ છીએ કે ઘણી કવિતાઓમાં, ઇવન કે આપણે જોઈએ છીએ ગઝલોમાં પણ સંસ્કૃતના પૌરાણિક સાહિત્ય, રામાયણ મહાભારતના સંદર્ભો કે કલ્પનાનો આપણે સહારો લેતા હોઈએ છીએ આપણી ઉર્મિને વ્યક્ત કરવા માટે. તો આવી લાગણીઓને વ્યક્ત કરવા માટે, આવી ઉર્મિઓને પ્રગટાવવા માટે પણ ક્યારેક આ સંસ્કૃત ભાષા, એના ગ્રંથોનો અભ્યાસ વ્યક્તિને સહાયક થઈ પડતો હોય છે. તો આ રીતે મને સંસ્કૃતે ખૂબ મદદ કરી છે કવિતાને સમજવામાં, કવિતાને પ્રગટાવવામાં. એટલે સંસ્કૃત ભાષાનું સંવર્ધન એ શબ્દ સાથે પણ જોડાયેલું છે, કવિતા સાથે પણ જોડાયેલું છે. કવિતા બાળકોની અંદર પણ એ રીતે સાથે સાથે વહેતી થતી હોય છે.
અને એક સરસ મજાના શિક્ષક આપણી વચ્ચે છે, એક સારા કવિ આપણી વચ્ચે છે, એમની કવિતા હજુ પણ આપણે એક સાંભળવાની છે. ત્યારે જ્યારે ભાષાની વાત થઈ રહી છે, જ્યારે સંસ્કૃતની વાત થઈ છે, એમણે પૌરાણિક પાત્રોની પણ વાત કરી, એના કલ્પનો પણ સરસ રીતે લાવ્યા છે પોતાની ગઝલમાં. એમણે રાજા જનકનું હળ એક જગ્યાએ એમણે પોતાની ગઝલમાં એક શેરમાં એક સરસ મજાનું કલ્પન વાપરીને એક સરસ શેર આપણને આપ્યો છે. ત્યારે મને એક ગઝલ, એક મુક્તક આપની વચ્ચે વહેતું કરવાનું ગમશે મને, કે તું જ છે સવારથી, તું જ અંધકારથી. સંસ્કૃત આપણી દેવ ભાષા છે, ત્યારે પણ આ વાત પણ એની સાથે સાથે અહીં હું જોડું છું કે તું જ છે સવારથી, તું જ અંધકારથી, આખું વિશ્વ ઊભું છે એક તુજ વિચારથી. ને હું નથી જ પાર્થ પણ તું જ મારો સારથી, હું નથી જ પાર્થ પણ તું જ મારો સારથી, ને હું ઝૂકી ગયો તું મળ્યો છે જ્યારથી. એટલે તું જ છે સવારથી ને તું જ અંધકારથી. એટલે આ તું જ એટલે ઈશ્વર પણ, આ તું જ એટલે ભાષા પણ, આ તું જ એટલે કવિતા પણ. તો આવી રીતે એક કવિની આસપાસ એનું અલગ વિશ્વ હોય છે, એની જોવાનો નજરિયો અલગ હોય છે, પછી એને શબ્દનો ઘાટ આપે છે અને આપણી વચ્ચે કવિતા સ્વરૂપે મૂકે છે. ત્યારે ફરી એકવાર મહેશભાઈને અનુરોધ છે કે એક સરસ મજાની ગઝલ આપણને સંભળાવે. બિલકુલ મોહસિનભાઈ, પણ આપે જે મુક્તક કહ્યું એના વિશે જરા હું 1 મિનિટ વાત કરીશ. કે હમણાં જ જે વાત થઈ કે સંસ્કૃતના અભ્યાસથી આપણે ઘણા સંદર્ભોને આપણી ઉર્મિઓને વ્યક્ત કરવા માટે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો હાલ જ આપણે પાર્થ અને સારથીનો એક સંદર્ભ લઈ અને સરસ મજાનો શેર પ્રસ્તુત કર્યો. અને આપણે જ્યારે મુક્તક પ્રસ્તુત કર્યું ત્યારે મને નરસિંહની અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત પાસે, એનું પદ એ કવિતાનું એક સ્તર હોય છે જે આપણે એને જોઈ શકતા હોઈએ છીએ. અને રાજા જનક વિશે જે વાત થઈ તો એ જ ગઝલ હું દર્શક મિત્રોને સંભળાવીશ. ક્યા વાત હે, વાહ. કે આખી નદીનું જળ તને જો ભેટમાં મળે, વાહ. કે આખી નદીનું જળ તને જો ભેટમાં મળે, એના પછી વાદળ તને જો ભેટમાં મળે. વાહ વાહ. કે આખી નદીનું જળ તને જો ભેટમાં મળે, એના પછી વાદળ તને જો ભેટમાં મળે, ને કાયા પલટ થઈ જાય ઘટના એમ પણ બને. કે કાયા પલટ થઈ જાય ઘટના એમ પણ બને, ખોબો ભરી ઝાકળ તને જો ભેટમાં મળે. વાહ વાહ. ને મોહસિનભાઈ શેર છે કે એવી ક્ષણે તું આઈનો તોડી જ નાખજે, કે એવી ક્ષણે તું આઈનો તોડી જ નાખજે, પરબીડિયામાં છળ તને જો ભેટમાં મળે. પરબીડિયામાં છળ તને જો ભેટમાં મળે. અને જનકનો જે સંદર્ભની વાત થઈ એ શેર છે કે ખેડ્યા પછી એ શક્ય છે સીતાઈ નીકળે, કે ખેડ્યા પછી એ શક્ય છે સીતાઈ નીકળે, રાજા જનકનું હળ તને જો ભેટમાં મળે. રાજા જનકનું હળ તને જો ભેટમાં મળે, ને એને ટકોરા મારવાનો અર્થ કંઈ નથી, એને ટકોરા મારવાનો અર્થ કંઈ નથી, કોઈ દ્વાર પર સાંકળ તને જો ભેટમાં મળે, એના પછી વાદળ તને જો ભેટમાં મળે, ખોબો ભરી ઝાકળ તને જો ભેટમાં મળે. ક્યા વાત હે. તને જો ભેટમાં મળે, આ રદીફ સાથેની સરસ મજાની ગઝલ. અને આ રદીફને નિભાવવો અને એમાં અલગ અલગ પૌરાણિક કલ્પનાનો પણ ઉપયોગ કરવો, સાથે સાથે અલગ અલગ ઉર્મિઓને એમાં ઢાળવી, બહુ સરસ મજાનું કવિકર્મ આપણને આ ગઝલમાં દેખાય છે. અને ત્યારે રિષભ મહેતાજીને આપણે યાદ કરીએ, કારણ કે એમનું આ પંચમાંદી જમીનના સાહિત્ય સર્જનમાં એક યશસ્વી યોગદાન રહ્યું છે. स्वर्गस्थ कवि श्री ऋषभ मेहता जी कहते हैं कि खुशी की आड़ में गम हो तो गजल बनती है, कि खुशी की आड़ में गम हो तो गजल बनती है, गम के होठों पे सरगम हो तो गजल बनती है, ने सारा आलम हो पास उससे कुछ फर्क नहीं पड़ता, सारा आलम हो पास उससे कुछ फर्क नहीं पड़ता, सामने आप और हम हो तो गजल बनती है. એટલે આ ગઝલ એમ થતી હોય છે, આ કવિતાઓ એમ બનતી હોય છે. અને મહેશભાઈ એક સરસ સંચાલક પણ છે, સરસ કાર્યક્રમનું સંચાલન પણ કરે છે. ત્યારે એ એક મુક્તક એક કૈલાસ પંડિતજીનું અવારનવાર બોલતા હોય છે. એ પણ આ તબક્કે હું આપ સૌની વચ્ચે ચોક્કસ વહેતું મૂકીશ કે અમસ્તી કોઈ પણ ઘટના નથી ઘટતી જગતમાં હે, અમસ્તી કોઈ પણ
ઘટના નથી ઘટતી જગતમાં હે, કોઈનું રૂપ દિલના ઘાવને વાચા અપાવે છે. ને ગઝલ સર્જાઈના એમ જ કે દિલ પર દાહ લાગ્યા છે. ગઝલ સર્જાઈના એમ જ કે દિલ પર દાહ લાગ્યા છે. પ્રથમ ગહેરાય છે વાદળ, પછી વરસાદ આવે છે. એટલે આ કવિતાઓનો વરસાદ એમ જ નથી આવતો, એની પહેલા ઘણા બધા વાદળો ઘેરાતા હોય છે, ઘણી બધી પીડાઓના વાદળો હોય છે, ઉર્મિઓના વાદળો હોય છે, આનંદના વાદળો હોય છે, અને પછી ધોધમાર વરસાદ થતો હોય છે, અને પછી એ કાગળ પર એનો કવિતા રૂપે પાક આપણને મળતો હોય છે. તો આવા સરસ મજાના સર્જક આપણને સાંભળ્યા છે, તો એમનો આ તબક્કે GTN પરિવાર વતીથી એમનો આભાર વ્યક્ત કરીએ છીએ કે તેઓ અમને સરસ મજાનો આપણને સમય આપ્યો છે, આવી સરસ કવિતાઓ આપણને સંભળાવી છે, અને ગુજરાતી ભાષાની સરસ સેવા કરી રહ્યા છે, સાથે સાથે સંસ્કૃતમાં પણ એવો ઉમદા કાર્ય કરી રહ્યા છે. તો આ તમામ ક્ષેત્રોમાં એમનું કામ આમ જ વિકસતું રહે એવી પ્રભુની અભ્યર્થના કરીને આપણું આજનું જે આ મહોત્સવ છે એને પૂર્ણ કરીએ છીએ. આભાર. ધન્યવાદ.